ચાલો આજે આપણે એકદમ પાયાની વાત કરીએ આધુનિક ભારત બન્યું કેવી રીતે એનું બંધારણીય ઇતિહાસ શું છે અને આ સમજવા માટે આપણી પાસે છે યુપીએસસી તૈયારી માટેની બાઇબલ ગણાતી એમ લક્ષ્મીકાંતની ઇન્ડિયન પોલિટી. તો આ એક સવાલ કદાચ સૌથી મોટો સવાલ છે કે ભાઈ એક કંપની જે અહીંયા વ્યાપાર કરવા આવી હતી એની રૂલ બુક એની નિયમ પુસ્તિકા આખા દેશની રૂપરેખા કેવી રીતે બની ગઈ? આ જ કોયડો છે જેને આપણે ઉકેલવાનો છે. ચાલો આની પાછળની આખી વાર્તાને સમજીએ. વાર્તાની શરૂઆત થાય છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી. આમ તો એ લોકો આવ્યા હતા ખાલી વ્યાપાર કરવા, પણ 1765 પછી આખી ગેમ જ બદલાઈ ગઈ. કંપનીએ ધીરે ધીરે જમીનો પર કબજો કરવાનું શરૂ કર્યું અને જોતજોતામાં એક વ્યાપારીમાંથી શાસક બની ગઈ. અને બસ આ જે પોઈન્ટ હતો જ્યાં બ્રિટિશ સંસદને લાગ્યું કે હવે ભારતના મામલામાં સીધા કૂદવું પડશે. તો આ આખી સફરને સમજવા માટે આ છે આપણો રોડમેપ. આ મુખ્ય કાયદાઓ છે જેણે બધું બદલી નાખ્યું. શરૂઆત થઈ 1773ના રેગ્યુલેટિંગ એક્ટથી, જે કંપની પર લગામ કસવાનો પહેલો પ્રયાસ હતો. પછી આવ્યો એક જબરદસ્ત વળાંક 1858માં, જ્યારે કંપનીનું રાજ ખતમ થયું અને શાસન સીધું બ્રિટિશ તાજ પાસે ગયું. અને પછી 1935 અને 1947ના કાયદા, જેણે આઝાદ ભારતના બંધારણનો પાયો નાખ્યો. આપણે આ દરેક પડાવ પર વિગતવાર વાત કરીશું. ચાલો ત્યારે આપણા રોડમેપના પહેલા સ્ટોપ પર જઈએ. થયું એવું કે જેમ જેમ કંપનીની તાકાત વધતી ગઈ એમ ભ્રષ્ટાચાર પણ વધ્યો. એટલે બ્રિટિશ સંસદને થયું કે ભાઈ આ લોકો પર હવે કાબૂ મેળવવો પડશે. અને સાચું કહું તો અહીંથી જ ભારતના બંધારણીય વિકાસની આપણે કહી શકીએ કે ઔપચારિક શરૂઆત થાય છે. તો આ પહેલું મોટો કાયદો 1773નો રેગ્યુલેટિંગ એક્ટ. આ બ્રિટિશ સરકારનો કંપનીને કંટ્રોલ કરવાનો પહેલો સિરિયસ પ્રયત્ન હતો. એમાં 3 મુખ્ય વાતો હતી. પહેલું, બંગાળના ગવર્નરને બનાવી દીધા ગવર્નર જનરલ, એટલે કે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન તરફ આ પહેલું પગલું હતું. બીજું, કલકત્તામાં એક સુપ્રીમ કોર્ટ બનાવી, મતલબ એક ફોર્મલ ન્યાય વ્યવસ્થાનો પાયો નાખ્યો. અને ત્રીજું, કંપનીના કર્મચારીઓને કહ્યું કે ભાઈ હવે કોઈ પ્રાઇવેટ ધંધો નહીં ચાલે. આ સીધો ભ્રષ્ટાચાર રોકવાનો પ્રયાસ હતો. પછી આવ્યો પિટ્સ ઇન્ડિયા એક્ટ અને એની સાથે એક નવો જ આઈડિયા, દ્વિશાસન પદ્ધતિ. આ બહુ સ્માર્ટ મૂવ હતો. એમાં એવું નક્કી થયું કે કંપનીના કામકાજના 2 ભાગ પાડી દો. વ્યાપારના કામકાજ કંપની સંભાળશે, પણ રાજકીય નિર્ણયો એટલે કે પોલિટિકલ મેટર્સ એ બ્રિટિશ સરકારનું એક નવું બોર્ડ ઓફ કંટ્રોલ સંભાળશે. મતલબ કે લગામ હવે ધીમે ધીમે બ્રિટિશ સરકારના હાથમાં આવી રહી હતી. આ પછી એક ચાર્ટર એક્ટ્સ આવતા ગયા અને એ બધાનું કામ શું હતું? ધીરે ધીરે કંપનીની પાંખો કાપવાનું. જેમ કે વેપાર પરની એમની મોનોપોલી ખતમ કરી દીધી. એક બહુ મોટી વાત એ થઈ કે સિદ્ધાંત તરીકે તો ભારતીયો માટે પણ સિવિલ સર્વિસના દરવાજા ખોલવામાં આવ્યા. અને હા, પહેલીવાર ગવર્નર જનરલની કાઉન્સિલના કાયદા બનાવવાના અને એને લાગુ કરવાના, એ બંને કામ અલગ અલગ કર્યા. આ બધા નાના લાગતા પણ બહુ જ મહત્વના સુધારા હતા. અને પછી વાર્તામાં આવ્યો સૌથી મોટો ટ્વિસ્ટ, 1857નો વિપ્લવ. એક એવી ઘટના જેણે બધું જ ઉથલપાથલ કરી નાખ્યું. આ એક ક્ષણ હતી જેણે કંપનીના રાજનો અંત લખી દીધો અને ભારત સીધું જ બ્રિટિશ મહારાણીના શાસન હેઠળ આવી ગયું. બસ આ એક વાક્ય, આમાં ભારતના ઇતિહાસનો એક બહુ મોટો વળાંક છુપાયેલો છે. 1857ના બળવા પછી બ્રિટિશ સરકારને એક વાત સ્પષ્ટ સમજાઈ ગઈ કે હવે કંપનીના ભરોસે રહીને ઇનડાયરેક્ટ શાસન નહીં ચાલે. હવે બધું ડાયરેક્ટ કંટ્રોલમાં લેવું પડશે. અને એટલે જ સત્તા સીધી બ્રિટિશ તાજને આપી દેવામાં આવી. તો 1858 પછી શું બદલાયું? ચાલો આ ફેરફારને એકદમ સ્પષ્ટ રીતે સમજીએ. પહેલાં શાસન કોણ કરતું? કંપનીના ડાયરેક્ટરો. હવે કોણ કરશે? ભારતના રાજ્ય સચિવ, જે સીધા બ્રિટિશ કેબિનેટના મંત્રી હતા. પહેલાં અંતિમ સત્તા કોની પાસે હતી? બ્રિટિશ સંસદ પાસે, પણ ઇનડાયરેક્ટલી. હવે સત્તા સીધી બ્રિટિશ તાજ પાસે હતી. અને સૌથી મોટો ફેરફાર હેતુમાં. પહેલા કંપનીનો મુખ્ય હેતુ હતો વ્યાપાર અને નફો. હવે બ્રિટિશ સરકારનો હેતુ હતો સીધો વહીવટ અને શાસન. આ કોઈ નાનો મોટો ફેરફાર નહોતો, આ એક સંપૂર્ણ ટ્રાન્સફોર્મેશન હતું. તો ચાલો હવે વાર્તાના બીજા ભાગમાં જઈએ. આ એ સમય છે જ્યારે શાસન સીધું બ્રિટિશ તાજના હાથમાં હતું. આ સમયગાળામાં જે કાયદાઓ બન્યા એણે જ આધુનિક ભારતના શાસનનું માળખું તૈયાર કર્યું. તાજના રાજમાં પ્રતિનિધિત્વની શરૂઆત થઈ, પણ બહુ જ ધીમે ધીમે. સફર શરૂ થઈ 1861માં, જ્યારે પહેલીવાર ભારતીયોને લેજિસ્લેટિવ કાઉન્સિલમાં જગ્યા મળી.
પછી આવ્યો 1909નો વિવાદાસ્પદ કાયદો, જેમાં મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની વાત હતી. 1919માં પ્રાંતોમાં દ્વિશાસન પદ્ધતિ આવી અને છેલ્લે 1935માં એક અખિલ ભારતીય સંઘ બનાવવાનો પ્રયાસ થયો. તમે જોઈ શકો છો, આ એક લાંબી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ હતી. આ દ્વિશાસન કે ડાયર્કી શબ્દ થોડો ગૂંચવણભર્યો લાગે છે, પણ છે એકદમ સિમ્પલ. થયું એવું કે પ્રાંતોના કામકાજને 2 ભાગમાં વહેંચી દીધા. કેટલાક વિષયો જેમ કે શિક્ષણ, આરોગ્ય એને હસ્તાંતરિત લિસ્ટમાં મૂક્યા. એ ભારતીય મંત્રીઓ સંભાળતા. પણ જે મહત્વના વિષયો હતા, જેમ કે પૈસા, પોલીસ, કાયદો વ્યવસ્થા, એને આરક્ષિત લિસ્ટમાં રાખીને ગવર્નરે પોતાની પાસે રાખ્યા. મતલબ કે અસલી પાવર તો હજી પણ એમના જ હાથમાં હતો. અને હવે આવે છે સૌથી નિર્ણાયક એક્ટ 1935નો ભારત સરકાર અધિનિયમ. આ કોઈ નાનો સૂનો કાયદો નહોતો. આ એટલો ડિટેલ્ડ ડોક્યુમેન્ટ હતો કે એને આપણા બંધારણનું બ્લુપ્રિન્ટ કહી શકાય. જ્યારે આપણું બંધારણ લખાઈ રહ્યું હતું ત્યારે આમાંથી ઘણી બધી વસ્તુઓ, જેમ કે સંઘીય યોજના, રાજ્યપાલનું પદ, જાહેર સેવા આયોગ, આ બધું લગભગ સીધું જ લઈ લેવામાં આવ્યું હતું. સાચા અર્થમાં આ આપણા બંધારણનું માળખાકીય હાડપિંજર હતું. તો આટલી લાંબી ઐતિહાસિક સફર પછી આ બધા કાયદાઓનો વારસો શું છે? એમણે આપણને શું આપ્યું? ચાલો આ આખી વાતને જોડીને જોઈએ કે એની આપણા આજના ભારત પર શું અસર છે. તો સૌથી મોટી વાત જે સમજવાની છે એ છે કે ભારતનું બંધારણ રાતોરાત નથી લખાઈ ગયું. એ કોઈ શૂન્યાવકાશમાં નથી બન્યું. એ તો લગભગ 200 વર્ષના આ કાયદાકીય અને વહીવટી વિકાસનું પરિણામ છે. આજે આપણી જે સંસદીય પ્રણાલી છે, આપણી જે સિવિલ સર્વિસ છે, આપણી જે ન્યાયિક પ્રણાલી છે, આ બધાના મૂળિયા પેલા જૂના કાયદાઓમાં જ છે. અને અંતે આ એક સવાલ જે વિચારવા જેવો છે. શું આપણું બંધારણ એ ભૂતકાળથી એકદમ અલગ એક નવી શરૂઆત હતી? કે પછી એ બ્રિટિશ શાસન દરમિયાન બનેલા માળખાનો જ એક સ્વાભાવિક વિકાસ હતો? આ સવાલનો કોઈ સીધો જવાબ નથી, પણ એ આપણને ભારતના ઇતિહાસ અને એની આજની ઓળખ વચ્ચેના જટિલ સંબંધ પર વિચારવા માટે મજબૂર કરે છે.